આપણે પહેલાં લીડ નાઇટ્રેટ લ્યો તમે. શું લ્યો? લીડ નાઇટ્રેટ. અને પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમનો કે, આયોડાઇડનો આઈ. સમજાણું? લીડનો પીબી. યાદ રાખજો ભાઈ, લીડ એટલે પીબી, નાઇટ્રેટ એટલે NO3. લીડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ. પ્રોસિજર શું છે તમારે કે એક સોલ્યુશન લ્યો પોટેશિયમ આયોડાઇડનું, બરાબર? પોટેશિયમ આયોડાઇડ લીધું ને તમે, એને એડ કરો ધીમે ધીમે. કેમાં? લીડ નાઇટ્રેટમાં. કેમાં એડ કરો? લીડ નાઇટ્રેટમાં. ભાઈ એક ટેસ્ટ ટ્યુબની અંદર મિક્સ કરો, રાઈટ? બંને સબસ્ટેન્સને તમે મિક્સ કરો તો શું થશે? તો એક યલો કલરનો પ્રિસિપિટેટ ફોર્મ થશે. પ્રિસિપિટેટ એટલે શું તમને મેં કીધું, રાઈટ? ધેટ ડુ નોટ ડિઝોલ્વ ઇન વોટર. એને પ્રિસિપિટેટ કહેવાય. વોટરમાં એ ડિઝોલ્વ થશે નહીં. અને કેવા કલરનો પ્રિસિપિટેટ બનશે? યલો કલરનો, રાઈટ? જે કલર બીજો અલગ જ હતો એની જગ્યાએ એક નવો જ કલર બનશે, યલો કલરનો, બરાબર? તો ચલો, લીડ નાઇટ્રેટ અહીંયા લીધું તમે, PbNO3 ટ્વાઇસ, રાઈટ? એટલે મતલબ આ સોલ્યુશન છે. એટલે અહીંયા શું લખ્યું આપણે? AQ, બરાબર? અને અહીંયા પોટેશિયમ આયોડાઇડ લીધું, રાઈટ? બંનેને ટેસ્ટ ટ્યુબમાં શું કર્યું? મિક્સ કર્યું. જેવું મિક્સ કર્યું એવું યલો કલર બની ગયો, બરાબર? તો એ યલો કલરનો પ્રિસિપિટેટ શું બન્યો? PbI2. મતલબ PB એટલે લીડ, I એટલે આયોડાઇડ. તો લીડ આયોડાઇડ શું બની ગયું? લીડ આયોડાઇડ, રાઈટ? અને પોટેશિયમ નાઇટ્રેટ એક અલગ પડ્યું, બરાબર? આ પ્રિસિપિટેટ ફોર્મ થયો એટલે એરો અહીંયા નીચે કર્યો. ક્લિયર? તો અહીંયા શું સાબિત થયું ભાઈ? એક નવો સબસ્ટેન્સ મળ્યો ને, અને એ નવો સબસ્ટેન્સનો કલર ચેન્જ થયો. થયો કે ન થયો? પહેલાં અલગ કલર હતો, પછી અલગ કલર મળ્યો, બરાબર? તો કેમિકલ રિએક્શન થાય. મેગ્નેશિયમમાં શું જોયું આપણે? હીટ લાઇટ પ્રોડ્યુસ થાય, નવો સબસ્ટેન્સ બને. આમાં શું થયું? જોયું કે કલર અલગ થાય, બરાબર? જ્યાં જ્યાં કેમિકલ રિએક્શન થાય અહીંયા કલર ચેન્જ થાય. સમજાણું બધાને? ચલો.